i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોડાસા તાલુકાના લીંપોઈ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલના 35 બાળકોને લઈ જતી બસનો અકસ્માત, સારવાર લેતા બાળકોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ હતી। મોડાસા તાલુકાના લીંપોઈ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય હાઈસ્કૂલના 35 બાળકોને લઈ જતી બસનો અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં બસ પલટી જતા કુલ 35 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક સારવાર માટે મોડાસા ખાતેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલના તબીબી સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી, જેના પરિણામે મોટાભાગના બાળકોની તબિયતમાં સુધારો થયો છે। હાલમાં 30 બાળકોની તબિયત સ્થિર થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 5 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નિવાસી અધિક કલેક્ટર શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તથા મામલતદાર શ્રી મોડાસાએ હોસ્પિટલની મુલાકાત લઈ અને ઇજાગ્રસ્ત બાળકોની ખબર અંતર પૂછી હતી। તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને સારવારની વિગતો જાણી અને હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી। અધિકારીઓએ બાળકોના પરિવારજનોને પણ આશ્વાસન આપ્યું હતું કે તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।